નમસ્કાર. ચાલો આજે એક અલગ જ કલ્પના કરીએ. શું થાય જો ભારતના મહાન વૈજ્ઞાનિકો જેમણે ઇતિહાસ રચ્યો તેઓ પોતે જ આપણી સામે આવીને પોતાની વાર્તા કહે? તો આજે આપણે એ જ કરવાના છીએ. આપણે વિજ્ઞાનના એ મહાન શિલ્પકારોને મળીશું અને એમની સિદ્ધિઓ પાછળની પ્રેરણા સીધી એમના જ શબ્દોમાં સાંભળીશું. જુઓ, આ કોઈ સામાન્ય જીવનકથા નથી. આપણે કોઈ બીજા પાસેથી નહીં, પણ સીધા જ એ મહાનુભાવો પાસેથી સાંભળીશું કે એમની શોધો પાછળ ખરેખર શું હતું, એમના સપના શું હતા. તો ચાલો આપણે એમના જ દૃષ્ટિકોણથી ભારતીય વિજ્ઞાનની આ અદ્ભુત સફર શરૂ કરીએ. એક વાત તો પાકી છે કે ભારતમાં વિજ્ઞાનની આ વિશાળ ઇમારત રાતોરાત નથી બની ગઈ. તેને ઈંટ દર ઈંટ જોડીને બનાવવામાં આવી છે. અને એ ઈંટો કોણ હતી ખબર છે? એ હતા આ બુદ્ધિશાળી દિમાગો જેમને આપણે આજે મળવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં એ શિલ્પકારોને મળીએ જેમણે બ્રહ્માંડના ઊંડા રહસ્યોને ઉકેલ્યા અને આપણી સમજની સીમાઓને હંમેશા માટે વિસ્તારી દીધી. આપણી આ સફર શરૂ થાય છે સીવી રામનથી. કલ્પના કરો કે તેઓ પોતે કહી રહ્યા છે, મારી જિજ્ઞાસા એકદમ સરળ હતી, દરિયાનો પેલો ભૂરો રંગ. પણ એ એક નાનકડા સવાલે મને એવી શોધ તરફ દોરી જેણે વિજ્ઞાનની દુનિયાને કાયમ માટે બદલી નાખી. અને એમણે જે શોધ્યું એ માત્ર એક સિદ્ધાંત નહોતો. આ રામન ઇફેક્ટ એ તો વૈજ્ઞાનિકોને જાણે અણુઓની દુનિયામાં ડોક્યું કરવા માટે એક નવી જ આંખ આપી દીધી. અને આ જ ક્રાંતિકારી શોધ માટે 1930માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. કોઈ પણ ભારતીય માટે આ એક ગૌરવની ક્ષણ હતી. એ જ સમયે બીજા બે દિગ્ગજો પણ કામ કરી રહ્યા હતા. સત્યેન્દ્રનાથ બોઝ જાણે કહી રહ્યા છે, મારી ગણતરીઓએ તો ખુદ આઇન્સ્ટાઇનને પણ પ્રભાવિત કર્યા હતા, જેના પરથી બ્રહ્માંડના મૂળભૂત કણ બોઝોનનો જન્મ થયો. તો બીજી તરફ મેઘનાથ સહાના સમીકરણે વૈજ્ઞાનિકોને શીખવ્યું કે હજારો પ્રકાશ વર્ષ દૂરના તારાઓનું તાપમાન કેવી રીતે જાણવું. આ બંને મળીને બ્રહ્માંડને જોવાની આપણી દૃષ્ટિ જ બદલી નાખી. તો બ્રહ્માંડના રહસ્યો ઉકેલ્યા પછી હવે વારો હતો એક રાષ્ટ્રનું નિર્માણ કરવાનું. હવે આપણે એ દ્રષ્ટાઓને મળીશું જેમણે વિજ્ઞાનનો ઉપયોગ કરીને આધુનિક ભારતના પાયા નાખ્યા. આ યુગના બે મુખ્ય શિલ્પકાર હતા. હોમી ભાભા, જેમનું સપનું હતું કે પરમાણુ શક્તિથી દેશને ઉર્જાવાન બનાવવું, અને વિક્રમ સારાભાઈ, જેમણે આકાશમાં એટલે કે અવકાશ તકનીકીમાં રાષ્ટ્રના વિકાસનો માર્ગ જોયો. બંનેનો રસ્તો અલગ હતો, પણ ધ્યેય એક જ હતો, વિજ્ઞાન દ્વારા એક સશક્ત ભારતનું નિર્માણ. અને પછી આવ્યા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તેઓ જાણે આપણને કહી રહ્યા છે, લોકો મને મિસાઇલ મેન તરીકે ઓળખે છે. હા, મારી સફર અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલોથી શરૂ થઈ અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી. પણ મારો ઉદ્દેશ્ય, મારું લક્ષ્ય હંમેશા એક જ રહ્યો, એક મજબૂત અને વિકસિત ભારતનું નિર્માણ. અને આ સંદેશ ખાસ કરીને ભારતના યુવાનો માટે છે. કારણ કે હું દ્રઢપણે માનતો હતો કે સપના જ આપણને આગળ લઈ જાય છે. અને કદાચ એટલે જ લોકો મને પ્રેમથી જનતાના રાષ્ટ્રપતિ કહેતા હતા. ચાલો હવે આપણે એવા શિલ્પકારો તરફ વળીએ જેમણે જીવનના કોયડા ઉકેલ્યા, છોડના શ્વાસથી લઈને આપણા ડીએનએના ગૂઢ રહસ્યો સુધી. હવે સાંભળીએ જગદીશચંદ્ર બોઝને, જેમણે વિજ્ઞાનની સીમાઓ જ તોડી નાખી. તેઓ કહે છે, મારો વિચાર એ સમયે ક્રાંતિકારી હતો. મેં સાબિત કર્યું કે છોડ પણ આપણી જેમ જ સંવેદના અનુભવે છે. પણ મારું કામ માત્ર જીવવિજ્ઞાન પૂરતું સીમિત નહોતું. મેં તો વાયરલેસ કમ્યુનિકેશનના પણ પાયા નાખ્યા હતા. એ જ સમયે એક સાવ અલગ જ પ્રકારની લડાઈ લડાઈ રહી હતી, અને એ પણ ખેતરોમાં. તેના સેનાપતિ હતા MS સ્વામીનાથન. તેમના જ શબ્દોમાં કહીએ તો, મારું મિશન ભારતને ખાવા પીવાની બાબતમાં આત્મનિર્ભર બનાવવાનું હતું. મારો દુશ્મન ભૂખમરો હતો અને મારું શસ્ત્ર હતું વિજ્ઞાન. હવે આ સ્લાઇડ પર જે આંકડો છે એ ખરેખર બહુ મોટો છે. 200 મિલિયનથી પણ વધુ. આ માત્ર એક આંકડો નથી, આ હરિત ક્રાંતિની વાસ્તવિક અસર છે. એણે ભારતને ખોરાકની અછતવાળા દેશમાંથી એક ખાદ્ય સુરક્ષિત રાષ્ટ્રમાં ફેરવી નાખ્યું. આ જ સમયે બીજા બે દિમાગો પોતપોતાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યા હતા. એક તરફ હતા હરગોવિંદ ખુરાના, જેમણે જીવનના સૌથી રહસ્યમય કોડ એટલે કે ડીએનએને ઉકેલીને નોબેલ પુરસ્કાર જીત્યો. અને બીજી તરફ હતા ગણિતના જાદુગર શ્રીનિવાસ રામાનુજન. કોઈ ઔપચારિક તાલીમ વિના જેમણે સંખ્યાઓના એવા સિદ્ધાંતો આપ્યા જે આજે પણ વૈજ્ઞાનિકો માટે પ્રેરણારૂપ છે. તો આ તમામ શિલ્પકારોના યોગદાનને આપણે જોયું. હવે એમણે જે શક્તિશાળી વારસો છોડ્યો છે તેના પર વિચાર કરીને આપણે આ ચર્ચાને સમાપ્ત કરીએ. આ માત્ર વ્યક્તિગત સિદ્ધિઓ નહોતી, આ તો આધુનિક ભારતના પાયાના પથ્થરો હતા. પરમાણુ શક્તિથી લઈને હરિત ક્રાંતિ સુધી
અને અવકાશથી લઈને ગણિત સુધી તેમનો વારસો આજે પણ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે. અને આપણે આ સફરને એક સવાલ સાથે પૂરી કરીએ છીએ. આ મહાન વૈજ્ઞાનિક વારસાને હવે આગળ કોણ વધારશે? ભારતમાં વિજ્ઞાનનું ભવિષ્ય શું છે અને એ ભવિષ્યને ઘડવામાં આવનારી પેઢીની શું ભૂમિકા હશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.